મારા એક જાણકાર પાસેથી મળેલો આ અનુભવ છે. નાના અને મધ્યમ વર્ગના પીડિત લોકોને આ અનુભવ ખૂબ થયેલો હશે અને સમજતા પણ હશે. તો આ અનુભવને તમારી પીડા સમજી લોકો સુધી શેર કરજો. એ જાણકાર મિત્રના કહેવા પ્રમાણે એના બાપુજીને લોહીની બોટલ આપવાની જરૂર પડી. બાપા દેશમાં રહે અને દવા સુરતથી કરાવતો. એટલે મારા જાણકાર મિત્રએ ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ, બ્લડના બદલે કોઈ ટેબ્લેટ કે ઇન્જેક્શનથી કામ થઈ શકે તો મારે બાપુજીને ફેરવવા ન પડે. એટલે સાહેબે મારા મિત્રને 3 ઇન્જેક્શન લખી આપ્યા કે દર અઠવાડિયે 1 આપજો. એણે કહ્યું ઓકે. ખેલ હવે શરૂ થયો. મારો મિત્ર એ પરચી લઈને ઇન્જેક્શન ગોતવા નીકળ્યો. એ મેડિકલ પર ગયો તો મેડિકલ વાળો કહે મારી પાસે નથી. તો મારા મિત્રએ કહ્યું ક્યાં મળશે અને 1 ઇન્જેક્શનનો શું ભાવ હશે? તો મેડિકલ વાળાએ ફોનમાં ગૂગલ પર જોઈને કીધું કે આ 1 ઇન્જેક્શન 2800 રૂપિયામાં આવશે અને તમને કદાચ મહેશ્વરી મેડિકલમાં મળી જશે. ઠીક કહીને મારો મિત્ર વીઆઈપી સર્કલ પર થોડા ઓળખીતા મેડિકલે ગયો. ત્યાં એણે પરચી આપી ભાવ પૂછ્યો તો એમણે રૂબરૂમાં એક હોલસેલવાળાને ફોન કર્યો. હોલસેલવાળાએ કદાચ એમને 2000માં આપવાનું કીધું. એટલે મારા મિત્રને જરા ઓળખીતા મેડિકલવાળા હતા એટલે 2100 રૂપિયાનો ભાવ આપ્યો. મિત્રએ કીધું ઓકે, કાલે હું કહું પછી મંગાવી આપજો. પછી મારો મિત્ર ઘરે આવી ગયો. એમાં એને એના આંદોલનકારી મિત્ર યાદ આવ્યા. એમણે એને કીધું હતું કે એમના બનેવી મેડિકલ હોલસેલનું કામ કરે છે, મોંઘી દવા લેવી પડે ત્યારે કહેજો, આપણે એમને કહીશું. એટલે મિત્રએ પરચીનો ફોટો મોકલ્યો અને ભાવ પૂછ્યો તો ભાવ આવ્યો 550 રૂપિયા. એટલે ઘડીભર વિશ્વાસ ન થયો. એટલે એણે દવાના પેકિંગનો ફોટો મગાવી ને પેલા મેડિકલવાળા અને ડૉક્ટર બેયને મોકલ્યો. એટલે ડૉક્ટરે કહ્યું ઓકે બરાબર છે, હા આ ઇન્જેક્શન આપજો. મેડિકલવાળાએ પણ કીધું હા આ જ ઇન્જેક્શન કે જેની એમઆરપી 2800 છે તે આપણને 2100માં મળશે કારણ કે તમે ઓળખીતા છો એટલે. પછી મેં આ ઇન્જેક્શન આંદોલનકારી મિત્રના બનેવી પાસેથી 550ના ભાવથી 3 ઇન્જેક્શન 1450માં પછી 3 વખત લીધા. કહેવાનો મતલબ એ છે કે આ કંપની પર કેમ કોઈ પડતર કિંમત અને વેચાણ કિંમત માટે કાયદો નથી. ગરીબ માણસ લૂંટાઈ રહ્યો છે. આવો મધ્યમ વર્ગ જે 2 ટાઈમના ખાવા માટે પણ જેને ફાફા પડતા હોય એ આવી મોંઘી દવાઓ કઈ રીતે લઈ શકે? અને પીડિત અને લાચાર પોતાનું દુઃખ પણ કોને કહી શકે? છે કોઈ સાંભળવા વાળું?